સુમુલ ડેરીના ડિરેક્ટર અને ખેડૂત આગેવાન દ્વારા પ્રતિક્રિયા, જ્યાં જયેશ પટેલે જંગલી ડુક્કરોને લઈને આપી પ્રતિક્રિયા। ખેતીના પાકમાં જંગલી ડુક્કર સામે ખેડૂતો લાચાર, જ્યાં દક્ષિણ ગુજરાતમાં 3 લાખ ટન શેરડીમાં ડુક્કરના કારણે નુકસાન। ડુક્કરોને મારવા હથિયારની મંજૂરી આપવાની માંગણી, જ્યાં માંગરોળ અને ઓલપાડ તાલુકામાં જંગલી ડુક્કરોનો ત્રાસ જોવા મળી રહ્યો છે। તો સુરતમાં ડુક્કરોનો જ્યાં ત્રાસ વધી રહ્યો છે, ત્યાં સુમુલ ડેરીના ડિરેક્ટર અને ખેડૂત આગેવાન છે એના દ્વારા પ્રતિક્રિયા, જ્યાં જયેશ પટેલે જંગલી ડુક્કરને લઈને પ્રતિક્રિયા જે આપી છે। તો ખેતીના પાકમાં જંગલી ડુક્કર સામે ખેડૂતો જ્યાં લાચાર છે, ત્યારે દક્ષિણ ગુજરાતમાં 3 લાખ ટન શેરડીમાં ડુક્કરો જે છે એના કારણે નુકસાન થઈ રહ્યું છે। તો ડુક્કરોને મારવા હથિયારની મંજૂરી આપવાની માંગણી કરી। ભારત કૃષિ પ્રધાન દેશ છે અને ખેડૂતો છે ખેતી અને પશુપાલનના ધંધા સાથે સંકળાયેલા છે। દક્ષિણ ગુજરાતનો ખેડૂત કહેવાય છે કે ખેતીના પાકોમાં ફળદ્રુપ જમીન અને સારું ઉત્પાદન મેળવતા હતા, પણ પરંતુ સમયની સાથે ખેતીમાં બદલાવ થતો ગયો છે અને હવે એક પછી એક મુસીબતો આવતી જતી હોય છે। એમાંની એક સૌથી મોટી મુસીબત હોય તો જંગલી ડુક્કરો છે, જંગલી ગાયો છે અને નીલગાય છે। તે સમગ્ર ગુજરાતની અંદર આ સમસ્યાઓ હવે ખેડૂતોને હેરાન પરેશાન કરી રહી છે। આવા સમયમાં સરકાર પણ લાચાર બની ગઈ છે। ત્યારે આપણી સાથે આ વિસ્તારના દક્ષિણ ગુજરાતના ખેડૂત નેતા છે જયેશ પટેલ છે, આપણે એમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું, કારણ કે જે જંગલી ભૂંડોનો ત્રાસ દક્ષિણ ગુજરાતમાં જોવા મળે છે, તો આનાથી બચી કેવી રીતના શકાય? ખેડૂતો ચિંતામાં છે, રાત ઉજાગરા કરી રહ્યા છે, તો કઈ રીતે બચી શકાય? જયેશભાઈ, ખાસ કરીને દક્ષિણ ગુજરાતની અંદર જો વાત કરીએ સુરત જિલ્લામાં, તો રાત્રે પણ ખેડૂતો ઉજાગરા કરી રહ્યા છે, તો કઈ રીતે આ ત્રાસથી બચી શકાય? ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં છેલ્લા 3-4 વર્ષમાં ભૂંડનો મોટો ત્રાસમાં ખેડૂતો પરેશાન છે અને એના માટે સરકારમાં જે રીતની આયોજનની અમારી જે વાત હતી એ પ્રમાણે સરકારે તાર ફેન્સિંગ માટે પણ ખૂબ જ સારી યોજના બનાવીને એના માટે યોજના કરી છે, પણ એનાથી પણ ઘણી અંશે હજુ જે કાબુ આવવા જોઈએ કાબુ ન આવવાને કારણે ખેડૂતો ખૂબ જ પરેશાન છે। એવા સમયે ખેડૂતો જૈવિક ઉપાય પણ કરતા હોય છે કે પોતપોતાની રીતે જૈવિક કઈ દવાઓ છાંટીને પણ એ આવે નહીં, એની ગંધથી દૂર ભાગી જાય એવા પ્રયત્ન કરે છે। તો ખાસ કરીને ખેડૂતો તમે જો તો વર્ષોથી સાપના ડોકા છૂંદીને પણ ખેતી કરતા આવેલા છે। તાર તડકો વરસાદમાં પણ અમે મક્કમતાથી ખેતીનો જે રીતે ખેડૂતો કરી રહ્યા છે। ખેતરમાં લશ્કરી ઈયળ પડે, સફેદ માખી ઉપદ્રવ આવે તો સ્વાભાવિક છે ખેડૂતો જમીનમાં દવા છાંટીને એનો ઉકેલ કરતા હોય છે। એ જ રીતે ડુક્કરના ત્રાસથી ખેડૂતો ખૂબ જ નારાજ છે, ખૂબ જ મોટું નુકસાન થઈ રહ્યા છે। ત્યાં ઘણા ખેડૂતો એ ઉપયોગ કરીને પણ આ ભૂંડનો ત્રાસનો નિકાલ કરી રહ્યા છે। ત્યારે ભૂંડ ખરેખર દક્ષિણ ગુજરાતની ખાસ કરીને મુખ્ય જે ખેતી છે શેરડી ખેતીમાં ખૂબ જ મોટા પાયે નુકસાનના જે રીતે ખેડૂતો વાત કરી રહ્યા છે, એને કારણે હું એમ માનું છું કે સમગ્ર દક્ષિણ ગુજરાતમાં 3 લાખ ટન શેરડીનું નુકસાન આ ભૂંડોને કારણે થઈ રહ્યું છે। એટલે આવનારા દિવસોમાં અમારી તો સરકારશ્રીની પણ રજૂઆત છે કે ડુક્કર એ જંગલી છે અને એને મારવા માટેની પરમિશન સરકારે ખેડૂતોને આપવી જોઈએ, એના માટેના હથિયારના લાયસન્સ પણ ખેડૂતોને આપવા જોઈએ એવી અમારી પ્રબળ લાગણી છે। સામાન્ય રીતે નુકસાની જે વેઠવાનો વારો આવતો હોય છે, ખેડૂતોની સ્થિતિ નબળી બનતી હોય છે। માવઠો જયારે થતો હોય છે ત્યારે સૌથી પહેલું સરકાર પાસે જો કોઈ માંગ કરતો હોય તો જયેશ પટેલ હોય છે। પોતાના લેખિત માંગણી તેઓ કરતા હોય છે અને ખેડૂતોને વળતર મળે, સર્વે કરવાની કામગીરી કરવામાં આવે અને તેની અસર પણ થતી હોય છે। જંગલી ભૂંડોને લઈને પણ તેઓએ રજૂઆત સરકારમાં કરી હતી। ખેડૂતોને આર્થિક સહાય મળે, ખેડૂતોનો પાક બચી જાય તેના માટે તાર ફેન્સિંગની યોજનાને લઈને પણ તેઓએ સરકારમાં રજૂઆત કરી હતી। સરકારે પણ તે બાબતે જાહેરાતો કરી છે કે દક્ષિણ ગુજરાતના ખેડૂતો માટે તાર ફેન્સિંગની યોજનાનો લાભ લેવો જોઈએ, પરંતુ આ નવી આફત છે જંગલી ભૂંડોની, તો એની સામે પણ હવે જયેશ પટેલે સરકારને સીધી રીતે કહી દીધું છે કે આ જંગલી ભૂંડોથી બચવું હોય તો એની પરવાનગી આપવી પડે, એની પાસે બીજો કોઈ વિકલ્પ નથી, કારણ કે ખેડૂતો લાચાર બની રહ્યા છે અને પાકને નુકસાની કરતું હોય અને આવા જે જંગલી ભૂંડો છે તો એને આ વિસ્તારમાંથી દૂર કરવા હોય તો એને મારવા પડે અને હથિયારની પણ પરમિશન સરકારે આપવી પડે। ત્યારે હવે સરકારમાં જયેશ પટેલ આ રજૂઆત પણ કરવાના છે અને ખાસ તો હાલ તો તેઓએ સરકારને સીધી રીતે કહી દીધું છે કે ખેડૂત બચાવવો હોય અને ખેડૂતનો પાક બચાવવો હોય તો સરકારે કડક પગલાં લેવા પડશે। કિરણસિંહ ગોહિલ, KTV ન્યૂઝ।